વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંધિ એટલે શું અને તેના પ્રકારો વિશેની સમજ મેળવીશું. ધોરણ 9 અને ધોરણ 10માં સંધિ છોડો અને સંધિ જોડો 1 માર્ક્સમાં પૂછાય છે. તો પહેલા સંધિ એટલે શું? બે શબ્દો જોડાતા સ્વર વ્યંજનમાં પરિવર્તન થઈ એક શબ્દ બને તેને સંધિ કહે છે. સંધિના 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ, વિસર્ગ સંધિ. સ્વર સંધિ એટલે સ્વર સાથે સ્વરનું મિલન થવાથી બનતી સંધિને સ્વર સંધિ કહે છે. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, અમ, અહ આ સ્વર. એનું એક ઉદાહરણ જોઈએ. મહા વત્તા આશય તો મહાશય. એ પછી વ્યંજન સંધિ એટલે શું? વ્યંજનથી વ્યંજન કે વ્યંજન સાથે સ્વર જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે. જેમ કે સંબંધ તો સમ વત્તા બંધ. વિસર્ગ સંધિ કોને કહેવાય? તો વિસર્ગ સાથે સ્વર કે વ્યંજનનું જોડાણ થવાથી બનતી સંધિને વિસર્ગ સંધિ કહે છે. અંતઃકરણ તો અંતઃ વત્તા કરણ. તો આજે આપણે પહેલા સ્વર સંધિ વિશે સમજીશું અને બાકીના સંધિના પ્રકારો વિશે પણ આપણે સમજ મેળવીશું. તો સમજીએ કે સ્વર સંધિ કોને કહેવાય. અહીંયા રસ્વ કે દીર્ઘ સ્વર સાથે જ્યારે અન્ય રસ્વ કે દીર્ઘ સ્વર ભળે ત્યારે દીર્ઘ સંધિ થાય, એમાં સ્વર સંધિ બને. અહીંયા તમે 2 લીટી જોઈ શકતા હશો. તો આ બંને લીટી સૂચવે છે કે બંને નાની લીટી જે છે એ ભેગી થાય એટલે મોટી લીટી બને. એટલે કે અહીંયા 2 રસ્વ સ્વર ભેગા થાય તો દીર્ઘ સ્વર બને અને એક રસ્વ અને એક દીર્ઘ સ્વર બને ભેગા થાય તો બંને સ્વર એ દીર્ઘ બને. આપણે રસ્વ દીર્ઘના નિયમો ધોરણ 8માં ભણી ગયા છીએ. અહીંયા આપણે ઉદાહરણથી જોઈએ તો અ અને અ સ્વર હોય તો આ થાય. હવે કોઈ પણ શબ્દ આગળ આપણે સંધિની વાત કરીએ એમાં જોયું કે જ્યારે 2 શબ્દ પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે ને આપણે સંધિ કહીએ છીએ. એટલે કે સંધિ બોલવાનો વિષય છે. તમે એ શબ્દને ઉચ્ચારણ કરો અને એ શબ્દને છૂટો પાડો જેથી જોડાક્ષર હોય એમાં, ને એમાંથી તમને કયો સ્વર કે કયો સ્વર વ્યંજન ભળેલો છે એ ખ્યાલ આવે અને તમે એનું ઉદાહરણ સહિત એની સંધિને છૂટી પાડી શકો છો. હવે આ ઉદાહરણમાં જુઓ, સૂર્યાસ્ત. તો અહીંયા યમાં જોડાક્ષર છે તો શું બનશે? સૂર્ય વત્તા અસ્ત. એ પછી અ વત્તા આ બરાબર પણ આ થાય એટલે કે વાતાવરણ. તો વાત વત્તા
આવરણ. આ વત્તા અ હોય તોય આ થાય. એનું એક ઉદાહરણ જોઈએ, ભાષાંતર. તો ભાષા વત્તા અંતર, અને આ વત્તા આ હોય તો એ આ થાય. વિદ્યાલય, તો વિદ્યા એમાં આવી ગયો વત્તા આલય, તો એનું બનશે વિદ્યાલય. મહાવાળા આવા કોઈ પણ ઉદાહરણોની અંદર હોય તો આ વત્તા આનો નિયમ એમાં લાગુ પડશે. જેમ કે મહા વત્તા આત્મા, મહાત્મા. મહાશય શબ્દ છે તો એનું મહા વત્તા આશય. તો ફરીથી યાદ કરી લઈએ કે અ વત્તા અ બરાબર આ વત્તા આ બરાબર આ વત્તા અ બરાબર આ થશે, અને આ વત્તા આ હોય તો આ થાય. ત્યાર પછી આગળ આપણે સ્વરની વાત ભણી ગયા કે અ આ ઈ ઉ રૂ એ ઐ ઓ અમને અહ. તો આપણે અને એમાંથી અને આ વિશેના ઉદાહરણો જોયા. એ પછી આગળ આપણે ઈ અને ઈ, રસ્વઈ અને દીર્ઘ ઈ બંનેના ઉદાહરણોમાં અંતે દીર્ઘ થાય એટલું યાદ રાખવાનું તમારે કે જો રસ્વઈ હોય કે પછી દીર્ઘ ઈ હોય તો અંતે દીર્ઘ થાય. એટલે અહીંયા ઉચ્ચારણની અંદર તમે ઉચ્ચારણ કરશો તો તમને ખ્યાલ આવશે કે મોટો ઈ બોલાય છે કે નાનો ઈ, એટલે કે રસ્વઈ બોલીએ છીએ કે દીર્ઘઈ બોલીએ છીએ. પણ જ્યારે તમને પરીક્ષાની અંદર જે ઉદાહરણ આપેલું હોય તો એમાં આ દીર્ઘઈ શબ્દ હોય, તમે એને શબ્દને છૂટો પાડો સંધિની દ્રષ્ટિએ તો એ બીજો અક્ષર જે હોય તો એ રસ્વઈ થઈ જાય. અંતે એટલો નિયમ યાદ રાખવાનો કે બે નાના ઈ એટલે રસ્વઈ ભેગા થાય તો દીર્ઘ બને, દીર્ઘ ઈ થાય. રસ્વઈ વત્તા દીર્ઘઈ થાય તો પણ દીર્ઘઈ બનશે. દીર્ઘઈ વત્તા રસ્વઈ થાય તો પણ દીર્ઘઈ બનશે, અને બંને દીર્ઘ ઈ હોય તો પણ એ દીર્ઘઈ થાય. એટલે આ નિયમમાં જ્યારે પરીક્ષાની અંદર તમારા ઉદાહરણ મોટા ભાગે આવા પૂછાય છે તો એમાં સંધિની અંદર જો સંધિના ઉદાહરણોમાં સંધિ જોડો હોય તો આવી રીતે રસ્વઈ આપેલું હોય તો તમારે જ્યારે શબ્દનો જોડો છો ત્યારે કેવું બની જશે? દીર્ઘ ઈ થઈ જશે. એના કેટલાક ઉદાહરણો જોઈ લઈએ. જુઓ, પહેલા ઉદાહરણની અંદર હરિચ્છા, તો શું થશે? હરી રસ્વઈ થઈ ગયો અહીંયા વત્તા ઈચ્છા. પરીક્ષા મોટા ભાગે આ સંધિમાં ઉદાહરણો પૂછાય છે. પ્રતીક્ષા હોય તો પણ આ રીતે થશે. તો અહીંયા પરી વત્તા ઈક્ષા. દેવીચ્છા, જો અહીંયા દીર્ઘઈ છે તો શું થશે? અહીંયા મોટો ઈ બરાબર નાનો ઈ એટલે રસ્વઈ દીર્ઘ ઈ વત્તા રસ્વઈ એટલે દીર્ઘઈ થાય. તો દેવી વત્તા ઈચ્છા, અને બંને મોટો ઈ હોય એટલે કે દીર્ઘઈ હોય તો પણ એ દીર્ઘ ઈ બને. ગૌરી સ્વર, તમે ઉચ્ચારણ કરશો એટલે આપોઆપ તમને ખ્યાલ આવશે કે અંદર કયો સ્વર ભળેલો છે. ગૌરી વત્તા ઈશ્વર. ત્યાર પછી આપણે ઉ અને ઉના નિયમો યાદ કરી લઈએ. તો જેમ આપણે ઈની અંદર જોયું એવી જ રીતે ઉમાં
રસ્વ ઉ હોય કે પછી બંને રસ્વ ઉ ભેગા થાય તો દીર્ઘ ઉ બને. આપણે દીર્ઘ બોલીએ છીએ ઉચ્ચારણમાં. એનું એક ઉદાહરણ જોઈએ. ગુરુપસદન. તો જ્યારે આપણે સંધિ છૂટી પાડીએ છીએ ત્યારે ગુરુ વત્તા ઉપસદન. અહીંયા આ રસ્વની નિશાની છે અને આ દીર્ઘ ઉની નિશાની છે. પણ યાદ રાખવાનું કે બંને ઉ ભેગા રસ્વ દીર્ઘ હોય કે દીર્ઘ રસ્વ હોય કે બંને દીર્ઘ હોય ત્યારે અંતે દીર્ઘ જ બને. બીજું ઉદાહરણ જોઈએ. ઉ વત્તા ઉ બરાબર દીર્ઘ ઉ થશે. સિંધુર્મી. તો સિંધુ વત્તા ઉર્મી. તમે ઉચ્ચારણ કરશો એટલે મોટો ઉ અને નાનો ઉ બંનેનું ઉચ્ચારણ ખ્યાલ આવશે. વધુલ્લાસ. વધુ દીર્ઘ બોલાય તો એનું એ જ રહેશે વત્તા ઉલ્લાસ. ચોથી વાત જોઈએ. બંને દીર્ઘ હોય તો દીર્ઘ થાય. એનું એક ઉદાહરણ જોઈએ. વધુર્મી. તો વધુ વત્તા ઉર્મી. લઘુર્મી એનું પણ આવું થશે. તો અહીંયા આપણે સ્વરના અ, આ, ઈ, ઉ એના ઉદાહરણો જોયા. બીજા કેટલાક ઉદાહરણોથી સમજીએ. જુઓ, આ ઉદાહરણોમાં આપણે જોઈએ. પરીક્ષામાં તમારા આવી રીતે જો 4 વિકલ્પ પણ આપેલા હોય તો પણ તમે આ રીતે શોધી શકો. અહીંયા શબ્દ છે સત્યાગ્રહ. તો ક ખ ગ ગ એવા 4 વિકલ્પ આપેલા છે. એમાં એક સાચો વિકલ્પ છે. તો સત્યા વત્તા આગ્રહ નહીં થાય. પહેલું તમે અહીંયાથી જે શબ્દ જોડાક્ષર છે એ જોડાક્ષરથી તમે એને ઓળખી કાઢશો. તો સત્ય વત્તા આગ્રહ. તો શું થશે? સત્ય વત્તા આગ્રહ, સત્યાગ્રહ. તો ખ જવાબ આવશે. ચિંતાતુર. તો ચિંતા વત્તા આતુર. સૂક્તિ. હવે અહીંયા શબ્દમાંથી તમે જો દીર્ઘ છે તો અહીંયા સુ વત્તા ઉક્તિ. અહીંયા આપણે સ્વર વ્યંજનના એમાં સ્વર સંધિના ઉદાહરણ જોયા. એમાં થોડાક કેટલાક હવે આગળના નિયમને આપણે સમજીએ. અહીંયા જુઓ કે કેટલાક ઉદાહરણ આપેલા છે. આગળ આપણે ઈ, ઉ, આ એ કેવી રીતે બને જોયું. હવે અહીંયા અ ને ઈ ભેગા થાય તો શું બનશે? એ બનશે. અ વત્તા ઈ બરાબર એ ને અ વત્તા ઈ બરાબર પણ એ. અહીંયા આ રસ્વઈ છે, રસ્વઈ લાગે તો પણ એ થાય અને દીર્ઘય લાગે તો પણ એ બનશે. એના ઉદાહરણની વાત કરીએ. જુઓ, સ્વેચ્છા. તો સ્વમાં શું બોલાય છે? સ્વની સાથે એ બોલાય ઉચ્ચારણ. તો એ ઉચ્ચારણ થાય છે એટલે શું થશે? સ્વ વત્તા ઈચ્છા. અને અ વત્તા ઈનું બીજું ઉદાહરણ જોઈએ. ગણેશ. તો ગણેશ અણમાં એ ઉચ્ચારણ થાય છે. તેથી શબ્દને આપણે છૂટો પાડીશું. ગણ વત્તા ઈશ. તો એ જ રીતે આ વત્તા ઈ બરાબર પણ એ થાય ને આ વત્તા ઈ બનાવે એટલે કે દીર્ઘઈ બરાબર પણ એ થાય. તો એનું એકાદ ઉદાહરણ જોઈએ આપણે. યથેષ્ટ. તો
તો શું થશે? યથા વત્તા ઈષ્ટ. આગળ આપણે આના નિયમમાં જોઈએ તો મહાવાળી સંધિ. તો એવી જ રીતે અહીંયા પણ જો આ વત્તા દીર્ઘ ઈ છે તો એ થાય મહેશ. તો મહેશ હમાં એ જોડાયેલો છે. મહા વત્તા ઈશ. એ પછી અ વત્તા ઉ બરાબર એવો થાય અને અ વત્તા દીર્ઘ ઉ હોય તો પણ ઓ થશે. અ વત્તા ઉનો નિયમ જોઈએ તો વનોત્સવ. નો વનો ઓ ઉચ્ચારણ થાય છે, નમાં ઓ જોડાયેલો છે. તો વન વત્તા ઉત્સવ અ વત્તા ઉ બરાબર ઓ થાય. એ પ્રમાણે વન વત્તા ઉત્સવ. અ વત્તા દીર્ઘવનું ઉદાહરણ જોઈએ. નવોઢા. નવોઢા. તો નવ વત્તા ઉઢા. એ પછી આ વત્તા ઉ બરાબર ઓ અને આ વત્તા દીર્ઘ ઉ હોય તો પણ ઓ થાય. આ વત્તા ઉનું બરાબર ઓનું ઉદાહરણ જોઈએ. મહોદધિ. મહોદધિ. તો હોમાં ઓનું ઉચ્ચારણ થાય છે. મહા વત્તા ઉદધિ. આ વત્તા ઉનું એક ઉદાહરણ જોઈએ. ગંગોર્મી. તો ઉચ્ચારણમાંથી જ ખ્યાલ આવશે. ગંગા વત્તા ઉર્મી દીર્ઘ ઉ થશે. એ પછી આપણે રૂની વાત કરીએ તો એમાં કેટલાક ઉદાહરણો જોઈએ. હવે રૂ સ્વર સંસ્કૃતમાં જે રીતે ઉચ્ચારાતો હતો એ રીતે ગુજરાતીમાં ઉચ્ચારાતો નથી. એમાં તેથી જે સંધિ સંસ્કૃત જે છે એ ઉચ્ચારણને જ અનુસરે છે. એટલે એ પ્રમાણે અહીંયા આપણે રૂના નિયમને સમજીએ તો અ વત્તા રૂ બરાબર અર અને આ વત્તા રૂ બરાબર પણ અર થાય. તો એમાં જો તમે જે શબ્દ આપેલો હોય એને તમે છૂટો પાડીને બોલો. સપ્તર્ષિ. તો અંદર અર બોલાય. સપ્ત. તો અર શું થશે? સપ્ત. તો અ વત્તા રૂ બરાબર અર. સપ્તર્ષિ. મહર્ષિ. તો શું થશે? મહા વત્તા ઋષિ.